વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાથી। મહેસાણામાં મધ્યાહન ભોજનની તુવેર દાળમાં જીવાત મળી આવી। ગોઝરિયાની સસ્તા અનાજની દુકાનના આ ચોંકાવનારા દ્રશ્યો છે। આ દુકાનમાંથી મધ્યાહન ભોજન માટે અનાજ આપવામાં આવે છે। મધ્યાહન ભોજનમાં અપાતી દાળમાં પણ જીવાત છે અને આ જ જીવાતના કારણે તુવેરની દાળનો પાવડર થઈ ગયો। સ્થાનિક લોકોએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। વિડીયો વાયરલ થતા સવાલો પણ અનેક થઈ રહ્યા છે કે શું આ પ્રકારની દાળ બાળકોને આપવામાં આવે છે? શા માટે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે? જીવાત પડી જાય ત્યાં સુધી શા માટે દાળ નથી આપવામાં આવતી? શા માટે જવાબદાર લોકો સામે પગલાં લેવામાં નથી આવતા? શું મધ્યાહન ભોજનમાં પાવડરવાળી દાળ આપવામાં આવે છે? આટલી હલકી ગુણવત્તાની વસ્તુઓ આપવામાં આવે છે? સૌથી મોટો સવાલ બાળકોના સ્વાસ્થ્યનો પણ છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મુકેશ જોશી જોડાયેલા છે। મુકેશ, શું આ પ્રકારની દાળ બાળકોને આપવામાં આવે છે? સ્વાસ્થ્ય સાથે ચેડા પણ એટલા જ થાય છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે કહી શકાય કે જે હલકી ગુણવત્તાવાળી જે દાળ જે છે, તુવેર દાળ જે છે, હાલ મધ્યાહન ભોજનમાં અપાતી હોવાની વાત જે સામે આવી છે। ખાસ શહેરની દુકાનમાં પ્રકારના દ્રશ્ય છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવીને સ્થાનિક લોકોએ જે વાયરલ કર્યા છે। તુવેર દાળમાં જો જે કહી શકાય પાવડર જે છે, કોઈ પાવડર નથી પણ દાળ જે છે તળેલી છે। સ્થાનિક લોકોએ વિડીયો બનાવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે કે શું આ પ્રકારની દાળ બાળકોને ખવડાવવામાં આવે છે? શું બાળકોના આરોગ્ય સાથે ચેડા નથી થઈ રહ્યા? વગેરે સવાલો પણ ખાસ ઉભા થઈ રહ્યા છે અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકો જે છે માંગ કરી રહ્યા છે। બાળકો જે ગરીબી રેખા નીચે જીવતા બાળકો હોય છે એમને ખાસ આ પ્રકારનું ભોજન જે છે પીરસવામાં આવતું હોય છે, જે ગરીબ પરિસ્થિતિના બાળકોનો જે સ્વાસ્થ્ય જે છે સારું થાય અને તંદુરસ્ત રહે, પરંતુ આ પ્રકારની દાળ આવવાની ઘટના વારંવાર બની રહી છે। ત્યારે મહેસાણા જિલ્લામાં આ પ્રકારની દાળ હાલ મધ્યાહન ભોજનમાં અપાતી હોવાની જે છે વાત સામે આવી રહી છે। મુકેશ, આપ જોડાયેલા રહેજો આપણી સાથે। ન્યૂઝ વોર રૂમથી ધર્મેશ વૈદ્ય પણ જોડાયેલા છે। ધર્મેશ, મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે ગુણવત્તાયુક્ત ભોજનના મધ્યાહન ભોજનમાં, પરંતુ શું આટલી હદ સુધીની જીવાતવાળી એ ગુણવત્તાયુક્ત ભોજન છે? ધ્રુવિસા, જેમ સંવાદદાતા મુકેશે જે વાત કરી એ બહુ મહત્વની વાત એ છે કે ભલે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે પણ ગંભીરતા શિક્ષણ વિભાગની છે, ગંભીરતા ભૂલકાઓના આરોગ્યને લઈને છે। માત્ર આ એક જેને કહી શકાય યોજના ચાલુ કરી દેવી, પણ એમાં કઈ પ્રકારનું અનાજ મળી રહ્યું છે એનો આ દાખલો ગોઝારિયા વિસ્તારમાં મળી રહ્યો છે। અને મહેસાણાના આ વિસ્તારમાં જે દાળ અપાઈ રહી છે એ હલકી કક્ષાની અને જીવાતવાળી એ આરોગ્યને એકદમ હાનિકારક છે। ખરેખર જો મધ્યાહન યોજનાનું પાલન થતું હોય તો જે તે સ્કૂલના જે સંચાલકો છે કે આચાર્ય છે કે સંબંધિત શિક્ષકો છે એમની સાથે બેસીને જમે તો ખબર પડે। આ નથી કરતા એટલે માત્ર નામ પૂરતી યોજના અને ગમે તેવું અનાજ સડેલું ધાબળવામાં આવે છે એના કિસ્સો પુરવાર કરી બતાડે છે। શિક્ષણ વિભાગ, કલેક્ટર તંત્રએ પણ તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આ બાબતે તપાસ કરવી જોઈએ કે આવું કેમ। અને માત્ર ગોઝારિયા આસપાસની જિલ્લાની જો ફરિયાદ હોય તો જિલ્લાની બધી જ સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવું જોઈએ, એમના રસોડા ચેક કરવા જોઈએ અને સસ્તા અનાજની દુકાનેથી જે પુરવઠો આવે છે એનું પણ ચેકિંગ કરવું જોઈએ। જી, આપ બંનેનો જોડાવા બદલ આભાર। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે દાળમાં જીવાતો પણ છે। કેટલી હલકી કક્ષાની, કેટલી હલકી ગુણવત્તાની આ દાળ પધરાવી દેવામાં આવે છે। મધ્યાહન ભોજનમાં ગુણવત્તાયુક્ત ભોજનની વાતો કરવામાં આવે છે, પરંતુ વરવી વાસ્તવિકતા સામે આવી છે। મહેસાણામાં મધ્યાહન ભોજનની તુવેર દાળમાં જીવાતો નીકળી। સૌથી મોટો પ્રશ્ન એ બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેનો પણ છે। તો સસ્તા અનાજની દુકાનના ચોંકાવનારા દ્રશ્યો છે કે જ્યાં આ દાળે પાવડર બની ચૂકી છે જીવાતના કારણે। કેટલા દિવસ સુધી અહીં જથ્થો આવી જ રીતે પડ્યો હશે તે પણ સવાલ થઈ રહ્યો છે। તો આ સાથે શિક્ષણ વિભાગ સામે પણ સવાલો થઈ રહ્યા છે અને મધ્યાહન ભોજનમાં જે જીવાતવાળો ખોરાક પીરસવામાં આવે છે તેની સામે બાળકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડતી હોય છે। જો કે આ વિડીયો વાયરલ થયો છે જેના કારણે સવાલો અનેક થઈ રહ્યા છે। મહેસાણાની આ ઘટના છે જ્યાં મધ્યાહન ભોજનની તુવેર દાળમાં જીવાત નીકળી છે। સ્પષ્ટપણે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જીવાતના કારણે કેટલી હદ સુધી તુવેરની દાળનો આ પાવડર બની ગયો છે। સ્થાનિક લોકો દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે, વાયરલ કરાયો છે। શું આટલી હલકી ગુણવત્તાની દાળ બાળકોને આપવામાં આવે છે? શા માટે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે?
જ્યાં સુધી જીવાત પડી જાય ત્યાં સુધી શા માટે આ દાળ અપાતી નથી? અને આપણી સાથે એબી મંડોરી પુરવઠા અધિકારી જોડાઈ ગયા છે. સર, જેવી રીતે આ દાળ આપવામાં આવે છે, મધ્યાહન ભોજનમાં ગુણવત્તાયુક્ત ભોજન પીરસવામાં આવે છે, આ દાવા કરાય છે, પરંતુ આપ જે આ દાળના દ્રશ્યો જુઓ છો કે જીવાત પડી ગઈ છે, દાળ પાવડર બની ગઈ છે. આટલી હલકી કક્ષાની શા માટે ગુણવત્તા અને હલકી કક્ષાનું ભોજન બાળકોને અપાય છે? હેલો જી હા, હવે આપના માધ્યમ તમે જે કહી રહ્યા છો કે આટલી હલકી ગુણવત્તાનું જે દાળ આપવામાં આવી રહી છે, આ બાબતે આવી કોઈ કમ્પ્લેન લોકલ લેવલે કે સ્થાનિકથી અમને મળી નથી. પરંતુ આ સ્થાનિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે દાળમાં જીવાતો છે અને દાળ પાવડર બની ચૂકી છે. હવે એ વિડીયોની શું કહેવાય કે પૂછતા માટે અમે અમારી ટીમને મોકલીને તપાસ કરાવી લેશું. જરૂર જણાશે તો હું પણ રૂબરૂ સ્થળની વિઝિટ લેશું. આવું કેમ બન્યું અમે એના મૂળ સુધી જશું. જે લોકોએ આવું કર્યું છે એમાં જો નેગેટિવ રોલ પરંતુ સર, પહેલા મૂળ સુધી પહેલા આવી ઘટનાઓ બને છે તો ત્યારે કેમ નથી જતા? ના ના, આવી ઘટના બની છે એ તમે આપ કહી રહ્યા છો. હવે વાસ્તવિકતા શું છે એ તપાસ કરવાથી ખબર પડશે. તો વાસ્તવિકતા એ દ્રશ્યોમાં જે વાયરલ વિડીયો છે એમાં દેખાય જ છે. ભૂતકાળમાં એવું બન્યું છે કે આવા વિડીયો વાયરલ થયા છે, અમે તપાસ કરી છે અને વિડીયો ખોટા પણ નીકળેલા છે. તો સાહેબ, શું એવો આશા રાખી શકીએ કે જે બાળકોને મધ્યાહન ભોજનમાં ગુણવત્તાયુક્ત ભોજન મળશે ખરા, કે પછી આવું જ ભોજન મળશે? 100% મળશે. ના ના ના, 100% ગુણવત્તાયુક્ત મળશે. અમારા પૂરતા પ્રયાસો છે, બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. આપ પ્રયાસ કરો છો તો પણ આવું જ મળે છે ને? ના 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 ના, આ વિડીયો બાબતે પુષ્ટિ કરવી જરૂરી આપ છે. ના કહો છો પણ દ્રશ્યમાં તો એ જ દેખાય છે સર. ના, પણ અમે હકીકત સુધી એના મૂળ સુધી પહોંચશું કે રિયાલિટી શું છે. જોડાવા બદલ આભાર આપનો.